મારા બધા દર્શકોને નમસ્કાર. ચૂંટણી માથે આવી રહી છે અને બધા જ પક્ષોને વારાફરતી હવે આદિવાસી સમાજ યાદ આવવા મળશે. કેજરીવાલ ગુજરાતમાં છે, એમણે દાહોદના લીમખેડામાં સભા કરી અને સભામાં ઘણી બધી વાત કરી, રેવડીઓ પણ આપી. પરંતુ મૂળ સવાલ એ છે કે રાજકીય પક્ષોને ચૂંટણી ટાણે જ આદિવાસીઓ કેમ યાદ આવે છે. અને સૌથી મોટો સવાલ એમાં પણ કે હવે આદિવાસીઓ કોના? કારણ કે ચૂંટણી ટાણે બધા જ પ્રયાસ શરૂ કરી દેશે. ગત ચૂંટણીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી ઓલમોસ્ટ બધી જગ્યાએ જીતી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. સ્પેસિફિકલી દાહોદમાં તો કોંગ્રેસનો રકાસ જ હતો, પરંતુ હવે કોંગ્રેસ પણ ટ્રાઇબલ બેલ્ટમાં એક્ટિવ થઈ ગઈ છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ હવે સભાઓ કરી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી પણ સંગઠનાત્મક રીતે ડિસિપ્લિન વેમાં અથવા તો કોઈ અંદર ખાને એ પ્રયાસો શરૂ કરી દીધા છે. આદિવાસીઓ કોના? અને આદિવાસીઓએ આ વિડીયો ખાસ જુઓ, કારણ કે જે તમને વાયદાઓ, જે તમને રેવડીઓ આ બધા નેતાઓ આપે છે એ પછી પૂરી કેટલી થાય છે એની પણ આપણે આજે વાત કરીશું. ધ્યાનથી સાંભળજો, સરળ ભાષામાં વાત કરીશું, સમજાવીશ. એ પહેલાં આપને કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો, મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલાં એ સમજો કે ટ્રાઇબલ બેલ્ટમાં આદિવાસીઓના હકની વાત અત્યાર સુધી કોણે કોણે કરી છે. જ્યારે ચૂંટણી આવી ત્યારે બધા જ રાજકીય પક્ષોએ આદિવાસીઓના ઉત્થાન માટે, આદિવાસીઓના વિકાસ માટે, આદિવાસીઓના સારા ભવિષ્ય માટેની વાતો કરી. પરંતુ આટલા વર્ષોમાં આદિવાસીઓનું જીવન કેટલું બદલાયું છે, તમારું જીવન કેટલું બદલાયું છે, એ તમારે ખુદને સવાલ પૂછવાનો છે. પછી એ નક્કી કરવાનું છે કે આપણે રાજનીતિમાં કેટલા લુપ્ત થઈ શકીએ અથવા તો થવું જોઈએ. આજકાલ એ ટ્રેન્ડ ચાલ્યો છે કે કેટલાક નેતાઓ જોરદાર ભાષણ કરે તો હા હો હલ્લા કરીને એમની સભાઓમાં પહોંચી જાય, પરંતુ આપણે જ એ સવાલ પૂછતા ડરીએ છીએ કે તમને અમે જીતાડ્યા તો છીએ, પરંતુ અમારા ઉત્થાનની, અમારા વિકાસની વાત તમે ક્યારે કરશો? અથવા તો અમારા જે હકની છે, આદિવાસીઓનો જે જન્મસિદ્ધ અધિકાર છે, જે અમારો હક છે, જે અમારી જમીન છે, એના હક ક્યારે અપાવશો? આ સવાલ પૂછતા આજે આપણે ડરીએ છીએ. એટલા માટે કારણ કે આપણે સીધી રીતે કે આડકતરી રીતે રાજનીતિમાં ખુદ ઇન્વોલ્વ થઈ ગયા છીએ. ખેર, એ બાજુમાં મૂકીએ, મૂળ સવાલ, મૂળ મુદ્દા પર આવીએ. અરવિંદ કેજરીવાલે દાહોદમાં સભા કરી. હવે જો આમ આદમી પાર્ટીનો આ સ્માર્ટ મૂવ છે. શું કરવા? એક તો સૌરાષ્ટ્રમાં 2 સભાઓ કરી. સૌરાષ્ટ્રમાં પણ 2 સભાઓ ક્યાં કરી? એક કરી અમરેલીમાં, બીજી કરી જામનગરમાં. અમરેલીમાં સભા કરવા પાછળનું ગણિત એ નક્કી હતું, કારણ કે અમરેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કેટલાક જે ઉમેદવારો લડ્યા હતા એમાંથી ઘણા ખરા 3-4 બેઠક પર ઉમેદવારો 30,000થી વધુ મત લઈ આવ્યા હતા, એટલે ત્યાં એમને આશા છે. બીજું, ટ્રાઇબલ બેલ્ટમાં દાહોદ શા માટે પસંદ કર્યું, નર્મદા, છોટાઉદેપુર આ જગ્યા કેમ પસંદ ન કરી? આજ જો તમને સવાલ થતો હોય તો એની પાછળનું પણ કારણ એ છે કે ચૈતર વસાવા પર અરવિંદ કેજરીવાલને સંપૂર્ણ ભરોસો છે. ટ્રાઇબલ બેલ્ટમાં ચૈતર વસાવા જ આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટીથી ચૈતર વસાવા નથી, ચૈતર વસાવાથી આમ આદમી પાર્ટી છે. એટલા માટે દાહોદ પસંદ કરવામાં આવ્યું કે એ એમને સેફ એરિયા માને છે અને દાહોદમાં જગ્યા બનાવવાનો પ્રયાસ છે. હવે દાહોદનું પણ એક અલગથી ગણિત છે. દાહોદમાં બારિયા આદિવાસી સમાજ વસે છે અને એ બાજુ આપ જુઓ તો રાઠવા અને વસાવા આદિવાસી સમાજ વસે છે, પરંતુ આદિવાસી છે. એમને ટાર્ગેટ કરવા અથવા તો મતદાર તરીકે કેવી રીતે એમને રીઝવવા એ આમ આદમી પાર્ટી સારી રીતે જાણે છે. અને બીજું, એનાથી વધારાનું કહું કે દાહોદમાં મુસ્લિમ સમાજની સંખ્યા પણ ખૂબ મોટી સંખ્યામાં છે. મુસ્લિમ વોટર્સ પણ નિર્ણાયક ભૂમિકામાં છે, જ્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત છે એમાં પણ, અને વિધાનસભાની કેટલીક બેઠકોમાં પણ. એટલે એને પણ ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે, જેથી કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યાં બાકી પક્ષોની મહેનત ઓછી છે, જ્યાં ધ્યાન ઓછું છે, ત્યાં એવી જગ્યાએ પગ પસેરો કરવો કે જ્યાંથી ગુજરાતમાં એમને ટકી રહેવા માટે, ગુજરાતમાં આગળ વધવા માટે કોઈ પ્લેટફોર્મ બની રહે. હવે મૂળ આમ આદમી પાર્ટીએ તો પ્રયાસ કર્યા. સવાલ થાય કોંગ્રેસ ક્યાં છે? હવે જ્યારથી અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી ફરી એક વખત ટ્રાઇબલ બેલ્ટમાં પોતાનું વર્ચસ્વ જમાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. ફરી વર્ચસ્વ એટલા માટે કીધું કારણ કે ટ્રાઇબલ બેલ્ટ એ કોંગ્રેસની કોર વોટ બેંક હતી. એક સમયે કોંગ્રેસ ત્યાં આખા ગુજરાતમાં જે પરિસ્થિતિ થવી હોય થાય, પરંતુ ટ્રાઇબલ બેલ્ટમાં આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસની પકડ એટલી મજબૂત હતી કે ત્યાં કેટલીક બેઠકો પર પ્રચાર કરવાની પણ જરૂર નહોતી પડતી.
એ જ આદિવાસી બેલ્ટમાં, એ જ ટ્રાઇબલ બેલ્ટમાં અત્યારે કોંગ્રેસનો રકાસ બોલી ગયો છે. ધન્યવાદ છે એમની સ્ટ્રેટર્જી કે પોલિટિકલ સેન્સને, એમનો વિષય છે. પરંતુ હવે અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી ફરી હવે આદિવાસી વિસ્તારોમાં એ જગ્યા બનાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. કેટલીક જવાબદારી પણ સોંપવામાં આવી છે. તુષાર ચૌધરી હોય, જિગ્નેશ મેવાણી હોય, યુવાઓને ટ્રાઇબલ બેલ્ટમાં પ્રચાર પ્રસાર કરવાની, ત્યાં મુદ્દા ઉઠાવવાની, ભાષણ કરવાની, એ બધી જવાબદારી આપવામાં આવી છે ને ત્યાં એક્ટિવ પણ થઈ રહ્યા છે. તો કોંગ્રેસ એક તરફ પોતાની જે કોર વોટ બેંક છે એને ફરી એક્ટિવ કરવા અથવા તો ફરી પ્રાપ્ત કરવા માટેના પ્રયાસ છે ને એ વચ્ચે આમ આદમી પાર્ટીએ ઘૂસ મારી છે. હવે આમાં જોરદાર સમજવા જેવી એક વસ્તુ સમજો કે જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીએ મજબૂતાઈથી પ્રયાસ કર્યો છે ત્યાં કોંગ્રેસનો રકાસ બોલી ગયો છે. તમે સમજ્યા? જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને અલગ અલગ લડ્યા છે ત્યાં વોટ શેર ઘટ્યો છે કોંગ્રેસનો, વોટ કપાણા છે કોંગ્રેસના, વોટનું વિભાજન થયું છે કોંગ્રેસનું. એનો સીધો ફાયદો થયો છે ભારતીય જનતા પાર્ટીને. 2022ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર નજર કરો, દાહોદ બેઠક સ્પેસિફિકલી, તો તમને ખબર પડે કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર લડ્યા હતા એ લગભગ 34,000 મત લઈ ગયા હતા અને 25 કે 20% વોટ શેર એમનો હતો, 25% વોટ શેર હતો કોંગ્રેસનો. જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભેગા મળીને લડ્યા હોત અથવા તો બેમાંથી એક લડ્યા હોત અથવા તો ગઠબંધનથી લડ્યા હોત તો ભારતીય જનતા પાર્ટીનું વિજય થવું અથવા તો ત્યાં જીતવું ભારે મુશ્કેલ થઈ શકે એમ હતું. આ મેં માત્ર દાહોદનું એક્ઝામ્પલ આપ્યું, પરંતુ ગુજરાતમાં જ્યાં જ્યાં કોંગ્રેસ અને ભાજપ લડી છે, પછી એ અમરેલી હોય કે પછી એ દાહોદ હોય, સુરત હોય કે ગમે ત્યાં હંમેશા વોટ એકબીજાના જ તોડતા આવ્યા છે. એનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થતો આવ્યો છે ને થઈ રહ્યો છે. હવે દાહોદમાં 34,000 મત જો વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળે તો એનો એક મતલબ એવો થાય કે 2022થી 26 સુધીમાં, એટલે કે લગભગ 3-4 વર્ષના ગાળામાં આમ આદમી પાર્ટીએ સંગઠન થોડું મજબૂત કર્યું હશે, પ્રચાર પ્રસાર કર્યો હશે. ચૈતર વસાવાએ ખુદ ટ્રાઇબલ બેલ્ટમાં ઘણા મુદ્દા ઉઠાવ્યા છે, એની અસર પણ ત્યાં થઈ હશે અને એટલા માટે જ કેજરીવાલે ત્યાં પહોંચીને રેવડીઓની જાહેરાત કરી, જેની સીધી અસર મતદારોમાં થઈ શકે છે. બીજું, ચૈતર વસાવાનો ચામ, એક આદિવાસી નેતા તરીકેનો ચામ માત્ર નર્મદા છોટાઉદેપુર પૂરતો સીમિત નથી, એ દાહોદમાં પણ છે અને આખાય તે આદિવાસી વિસ્તારમાં ફેલાયેલો છે, જેનો ફાયદો આમ આદમી પાર્ટી ઉઠાવતા જાણે છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલ એટલા માટે પણ છે કારણ કે જો એક નેતા આટલા મોટા સમાજને ઇન્ફ્લુઅન્સ કરી શકતો હોય તો આપ વિચાર કરો કે જો તનતોડ મહેનત જો પક્ષ તરફથી કરવામાં આવે તો એનું પરિણામ સારું મળી શકે. પરંતુ મેં વચમાં કીધું એમ કે આ બધી જ ગેમમાં પાણી ફેરવી શકે છે કોંગ્રેસ. કોંગ્રેસ જે રીતના એક્ટિવ થઈ છે તો કોંગ્રેસ ત્યાં જીતવાના જ પ્રયાસ કરશે, જેમ આમ આદમી પાર્ટી કરશે. પરંતુ આ બેની લડાઈમાં ત્રીજો ફાવી જશે, જે ભૂતકાળમાં થયું છે. હવે આ વખતે થશે કે કેમ ખબર નહીં. 2021ની સ્થિતિમાં દાહોદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં કોંગ્રેસ સફાયો થઈ ગયો હતો. 2 થી 3% મતદાન ઓછું થયું હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ ભૂકા બોલાવી નાખ્યા હતા અને કોંગ્રેસ ત્યાંથી સાફ થઈ ગઈ હતી. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફરી આવી છે. અમિત ચાવડા જ પ્રદેશ પ્રમુખ છે, ત્યારે પણ અમિત ચાવડા જ પ્રદેશ પ્રમુખ હતા, આ વખતે પણ એ છે. એટલે હવે, અને બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે આ વખતે આમ આદમી પાર્ટી સુપર એક્ટિવ મોડમાં છે. 2021માં આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થઈ હતી સુરતમાં 27 કોર્પોરેશનની સીટ જીત્યા પછી. એ વાતને 5 વર્ષનો સમય વીત્યો છે. 5 વર્ષમાં એ બાદ વિધાનસભામાં કેટલીક વિધાનસભાની બેઠકો જીતી, પેટા ચૂંટણી પણ જીતી, ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જીત્યા. એટલે સંગઠન મજબૂત થઈ રહ્યું છે. હવે એમની હાજરી પુરાવવાનો અને હાજરી દેખાડવાનો અવસર આવ્યો છે. એટલે આમ આદમી પાર્ટી ઢીલાશમાં નહીં લે, જેની સીધી અસર કોંગ્રેસે ભોગવવાની આવી છે ભૂતકાળમાં. હવે તો સમય બતાવશે. પરંતુ મેં જેમ શરૂઆત કરી એમ હું હજી એકવાર કહું છું, જે આદિવાસી મિત્રો આ મારો વિડીયો જુએ છે, આટલા વર્ષોના રાજકીય સફર બાદ ઘણા નેતાઓ તમારા વિસ્તારમાં બદલાયા હશે, રાજકીય પક્ષો પણ બદલાયા હશે, પરંતુ જ્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જ્યારે નગરસેવકો તમારા સુધી પહોંચે,
જ્યારે નેતાઓ તમારા ઘરના દરવાજે હાથ જોડીને મત આપવા અપીલ કરે, વિધાનસભાની વાત કરું છું, ત્યારે એક સવાલ જરૂર પૂછજો અને એક રિપોર્ટ જરૂર માંગજો કે અત્યાર સુધી અમારી માટે તમે કર્યું શું અને આગળ કરવાના છે શું. કારણ કે જનતાના સેવક કહીએ છીએ નેતાઓને, હવે એ જનતાને જ ભૂલી જાય મત લીધા પછી, તો પછી હું માનું છું કે કોઈનું સમર્થન કે વિરોધ કરવાનો અધિકાર પણ છીનવાઈ જાય છે. એટલે આ વાતનું ધ્યાન ખાસ રાખજો. મૂળ ઉદ્દેશ એ છે કે જે કોઈ પણ નગરસેવક આવે, જે કોઈ પણ જિલ્લા પંચાયતના સભ્ય બને, જે કોઈ તાલુકા પંચાયતના સભ્ય બને, એ પોતાના વિસ્તારના લોકોના ઉત્થાન માટે કામ કરે, ન કે પોતાના બેંક બેલેન્સ ભરવાનું, ખિસ્સા ભરવાનું, મોટા ગામડામાં બંગલા બનાવવાનું, આવું કામ ન કરે. એટલા માટે થોડી જાગૃતતા પણ જરૂરી છે. બાકી તમારે શું માનવું છે એ કમેન્ટ જરૂર કરજો. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.